નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક શહેર શતક સાથે હું છું બંસી અને હું છું આપની સાથે ઝરણા સોની। શહેર શતકની શરૂઆત કરી તે પહેલા એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, તેના વિશે વાત કરીએ તો નકલી ઝોલાછાપ ડોક્ટર મામલે ગૃહ વિભાગ કડક થઈ ચૂક્યું છે। બોગસ ડોક્ટર કૌભાંડને લઈ ગૃહ રાજ્યમંત્રીએ પણ નિવેદન આપ્યું છે। રશેશ ગુજરાતીને કોંગ્રેસે ડોક્ટર સેલનો ચેરમેન બનાવ્યો હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું છે। રશેશ ગુજરાતી કોંગ્રેસી નેતા છે। આ રૂપિયા કયા ફંડમાં જાય છે તે પણ તપાસવામાં આવશે। રશેશ ગુજરાતીને પણ પકડવામાં આવશે। પોલીસ આ મામલે ગંભીરતાથી કામ કરી રહી હોવાનું ગૃહ વિભાગે જણાવ્યું છે। આ અસામાજિક તત્વોને ડુપ્લિકેટ ડોક્ટરના સર્ટિફિકેટ આપવામાં આવતા હતા। આ કોંગ્રેસી રશેશ દ્વારા આ આખું ષડયંત્ર માત્ર સુરત પૂરતું જ નહીં, પરંતુ ગણતરીની રકમ લઈને આવા અસામાજિક તત્વોને ડોક્ટરનું લેબલ આપવાનું કામ આ કોંગ્રેસી રશેશ ગુજરાતી દ્વારા કરવામાં આવતું હતું। આ આખું ષડયંત્ર સુરત પોલીસે પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે પકડવામાં આવ્યું છે। એને ડોક્ટર ના કહેવાય, અને ડોક્ટર હોય તો એને પ્રેક્ટિસ કરવાનો હક હોય, પરંતુ આ પ્રકારના લોકો ચારેય દિશામાં પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી કામગીરી કરવામાં આવી રહી છે। આ પ્રકારની ખોટી ડિગ્રીવાળા કોઈ બી લોકો હશે તો તેને જરૂરથી પકડવામાં આવશે। એ ઝોલા છાપને કોઈ બી જગ્યા પર તમને નજરે આવે તો આપ જરૂરથી ચેનલના માધ્યમથી એને પ્રકાશિત કરવા જોઈએ, જેના કારણે સમાજ જીવનમાં આપ બી ખૂબ ઉપયોગી થઈ શકશો। અને કોઈ માહિતી આપણી પાસે હોય તો આપ બી લોકલ પોલીસને જરૂરથી આપજો। આ બાબતે પોલીસ ગંભીરતાપૂર્વક કામ કરવા માટે